અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર એરપોર્ટ સામે જય અંબે એસ્ટેટ ખાતે અગ્રવાલ પરિવાર દ્વારા ભવ્ય શ્રી શ્યામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આ મંદિરના શિલાપૂજન નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર ભરૂચ દ્વારા અંકલેશ્વરના માંડવા નજીક એરપોર્ટ સામે આવેલ જય અંબે એસ્ટેટ ખાતે ભવ્ય શ્રી શ્યામા મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આ શ્યામા મંદિરની સાથે હનુમાનજી અને શિવ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે શ્રી શ્યામ મંદિરનું શિલાપૂજન કરવામાં આવ્યું હતું। આ શિલાપૂજનના પાવન અવસરે અંકલેશ્વરની કુમારપાળ ગાંધી બ્લડ બેંક અને સુરતની સમર્પણ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી શ્યામ સેવા ટ્રસ્ટના હોદ્દેદારો અને સભ્યો સહિત અન્ય રક્તદાતાઓ મળી 700 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી 700 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અગ્રવાલ परिवार सहित આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। आज बाबा का भव्य पाठ का आयोजन किया गया है और बाबा का यहाँ भव्य दरबार बन रहा है। तो बीच में बाबा का दरबार, बाजू में हनुमान दादा और शिव दरबार का यहाँ भव्य मंदिर बन रहा है। उसका शिला पूजन और ब्लड डोनेशन कैंप की व्यवस्था की गई है। आज तो ब्लड डोनेशन की 700 यूनिट हैं। 2 बैंक के कुमारपाल और समर्पण सूरत से आई हुई है और ये अग्रवाल परिवार द्वारा हमारे को भूमि दान में दी गई है और सभी भक्तों ने मिलकर यहाँ बाबा का भव्य दरबार बना रहे हैं। तो हमारी बाबा से और सभी भक्तों से निवेदन है कि सबकी 70 छाया बाबा के ऊपर रहे। जय श्री श्याम।